જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં ઓનલાઈન અભ્યાસની શરૂઆત કરીએ. તો આપણે વાત કરવાની છે આજે ઓનલાઈન અભ્યાસની અંદર SPNCCની એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ વિશેની. હવે SPCCની પાઠની શરૂઆત કરીએ એ પહેલાં થોડીક આ વિષયની માહિતી આપી દઈએ. તો આ SPCC વિષય જે છે એ વિષય કંપની અને સેક્રેટરીની સાથે સંકળાયેલો આખો પાઠ્યપુસ્તક છે. કે કંપની જે છે એની અંદર સેક્રેટરી શું કામ જરૂરી છે? જો સેક્રેટરીયલ પ્રેક્ટિસ છે અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, અને નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે કોઈ પણ કંપની છે એની અંદર સેક્રેટરીએ કયા કયા કામ કરવાના હોય, કંપનીની અંદર શેર કોને કહેવાય, ડિબેન્ચર કોને કહેવાય, કેવી રીતે બહાર પાડી શકાય, આવી બધી માહિતી હોય. અને ખાસ કરીને આ આખી જે પાઠ્યપુસ્તક છે એની અંદર મહત્વની બાબત છે કોરસ્પોન્ડન્સ એટલે કે પત્ર વ્યવહાર, વાણિજ્ય પત્ર વ્યવહાર. તો આ પાઠની અંદર આપણે પત્ર વ્યવહાર વિશે સૌથી અગત્યની જે માહિતીઓ છે કે કોઈ પણ વ્યક્તિ કે કંપની છે એ પોતાના ઉદ્યોગ ધંધાની અંદર કયા પ્રકારના પત્રો લખી શકે, કેવી રીતે લખી શકાય, કોની સાથે પત્ર વ્યવહાર કરવાનો હોય, એવી બધી માહિતી મેળવીશું. હવે પાઠ્યપુસ્તકની અંદર વાત કરીએ તો આખા પાઠ્યપુસ્તકને બે ભાગમાં વહેંચી નાખેલી છે. પહેલો ભાગ જે છે એ છે CC એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, જેની અંદર આપણને 11મા ધોરણની અંદર 8 પાઠ આપવામાં આવેલા છે. અને બીજો વિભાગ છે એ છે SP એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેની અંદર આપણને 7 પાઠ આપવામાં આવેલા છે. આમ ટોટલ અત્યારે આપણી પાસે 8 અને 7 15 પાઠ આ પાઠ્યપુસ્તકની અંદર આપણે ભણવાના છે. હવે આ પાઠ્યપુસ્તકની અંદર કોર્સની શરૂઆત કરતા પહેલા સામાન્ય રીતે આપણે પેપર સ્ટાઇલની વાત કરતા હોય કે ભાઈ 12મા ધોરણની અંદર SP જે છે એમાં આમ પેપર સ્ટાઇલ આવે છે એટલે આપણે 11મા ધોરણમાં પણ એવી રીતે ચલાવીશું. પણ અત્યારે આપણે કોઈ એ બાબતની વાત કરી શકીએ તેમ નથી, કારણ કે હજી સરકારે કોર્સ બાબતે કે પેપર સ્ટાઇલ બાબતે કોઈ અમને હજી ચોખવટ કરેલી નથી. એટલે આપણે સીધો આપણો અભ્યાસક્રમ જ ચાલુ કરીશું. હવે તમે 11મા ધોરણની અંદર એડમિશન લીધું છે કોમર્સની અંદર, તો આપણા જે તમે બધા વિદ્યાર્થીઓ છે એના માટે ઘણા બધા નવા વિષયો હશે. જો જેમ કે નામું છે એ નવું હશે, આંકડા શાસ્ત્ર નવું હોય, અર્થશાસ્ત્ર એ તો થોડું ઘણું સમાજની અંદર તમારે આવી ગયેલું હોય. બાકી BA છે, વાણિજ્ય વ્યવસ્થા એ નવું હોય, વાણિજ્ય પત્ર વ્યવહાર નવું હોય. તો તમારા બધા માટે આ 11મા ધોરણની અંદર નવા વિષયો હશે. તો આ નવા વિષયોની અંદર મને જે વિષય મળેલો છે, જે મારે તમને ભણાવવાનો છે, એ છે અત્યારે ઓનલાઈન અભ્યાસની અંદર SPNCC. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે વિષય છે એ 11મા ધોરણની અંદર સારા માર્ક લેવા માટેનો એક સૌથી સારો એવો વિષય છે. કારણ કે આ વિષયની અંદર તમે સારા માર્ક કવર કરી શકો છો. કારણ કે આની અંદર પત્રો આવે છે અને પત્રો જે છે એ લખી તમે 5 માર્ક સરળતાથી મેળવી શકો છો. અને આવા તો ઘણા બધા પત્રો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો આ SPCC વિષય જે છે એ બહુ સરસ મજાનો વિષય છે. અને એમાંય તે અત્યારના માહોલ પ્રમાણે શેર બજાર, કંપની, આવા જે અત્યારના જે સારા રસપ્રદ વિષયો છે, જે અત્યારના નવી પેઢીને ગમતા વિષય છે કે કંપની શું છે, કંપનીમાં કેવું હોય, કંપનીની અંદર શેરની લેવેચ કેમ થાય, કંપનીને કયા પ્રકારના પત્રો લખવાના હોય, આવી બધી રસપ્રદ માહિતી આપણે આ પાઠની અંદરથી, પાઠ્યપુસ્તકની અંદરથી મેળવવાની છે. હવે વાત કરીએ આપણે આ બે વિભાગની, CC અને SPની. તો સૌથી પહેલા આપણે અત્યારે શરૂઆત કરીશું CCની એટલે કે ભાગ પહેલાની, જેમાં આપણે પહેલો પાઠ જોવાનો છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. તો મોટે ભાગે આપણે માહિતી સંચાર શબ્દ આપણા કોઈ માટે નવો નથી હોતો.
માહિતી સંચારના ઘણા બધા સાધનો છે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને રોજ આપણે માહિતી સંચારની પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણને ખ્યાલ હોતો નથી. તો આપણે આ પાઠની અંદર માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓના પાઠની અંદર આ જ શીખવાનું છે કે માહિતી સંચાર કોને કહેવાય, ધંધા ઉદ્યોગની અંદર આ માહિતી સંચારનો ઉપયોગ થાય તો શું કહેવાય, અને ધંધા ઉદ્યોગની અંદર તમે કેવી રીતે માહિતી સંચાર કરી શકો છો, કેટલી કેટલી પદ્ધતિઓ છે, કેટલા સાધનો છે, આ બધી માહિતી આપણને આ પાઠની અંદર આપેલી છે. જો સામાન્ય રીતે આપણે વિચારીએ તો માહિતી સંચારની જરૂરિયાત નાના બાળકને પણ હોય, યુવાન વ્યક્તિને પણ હોય અને વૃદ્ધને પણ હોય, ઘરે પણ પડે, ઉદ્યોગ ધંધામાં પણ પડે, સ્કૂલે પણ પડે, દરેક જગ્યાએ વ્યક્તિને કોઈ ને કોઈ રીતે માહિતી સંચારની જરૂરિયાત રહે છે. કારણ કે માહિતી સંચાર વગર કોઈ વ્યક્તિ રહી શકતો નથી. માહિતી સંચારમાંથી કોઈ વ્યક્તિને બાકાત કરી શકાતો નથી. કારણ કે માહિતી સંચાર જે છે એ આપણા જીવનના એક અભિન્ન અંગ જેવું છે. આપણે જો સામાન્ય રીતે વાત કરીએ તો ઘરે મમ્મી પપ્પા સાથે વાત કરતા હોય, ભાઈ બહેન સાથે વાત કરતા હોય, કોઈ ચર્ચા કરતા હોય, કોઈ આપણી સાથે બનેલી ઘટના કહેતા હોય, કોઈ આપણી સાથે બનેલો બનાવ કહેતા હોય, રસપ્રદ વાત કહેતા હોય, તો એ માહિતી સંચાર છે. સ્કૂલે જઈ અને શિક્ષક તમને ભણાવે, અત્યારે આપણે ઓનલાઈન ભણીએ છીએ તો માહિતી સંચાર છે. આ માહિતી સંચાર જે છે એ જીવનની અંદર દરેક જગ્યાએ આપણને ઉપયોગી થાય છે. મોટે ભાગે આપણે માહિતી સંચારને શું કહેતા હોય કે એક જણો બોલતો હોય બીજો સાંભળતો હોય એટલે માહિતી સંચાર, માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગઈ. પણ આટલી સરળતાથી આ માહિતી સંચાર નથી થતો. આ તો આપણને સહજ દેખાય છે, પણ ખરેખર માહિતી સંચાર માટેની એક ચોક્કસ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયામાંથી પસાર થઈને જ હું તમે બધા માહિતી સંચાર કરતા હોઈએ છીએ. હવે જો માહિતી સંચારની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે માહિતી સંચારને અર્થને શું કહીએ કે ભાઈ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને આપણે માહિતી પહોંચાડીએ તો માહિતી સંચાર કહેવાય. પણ ખરા અર્થમાં માહિતી સંચાર કોને કહેવાય એની વાત આપણે આ પાઠની અંદર કરવાની છે. જો સૌથી પહેલા આપણને પ્રસ્તાવનામાં જ કહે છે કે માહિતી સંચાર એ માત્ર એક પ્રવૃત્તિ નથી પણ જીવનની જરૂરિયાત છે, કે દરેક વ્યક્તિને કોઈને કોઈ જગ્યાએ માહિતી સંચારની જરૂરિયાત પડતી જ હોય છે. માહિતી સંચાર વગર કોઈ પણ વ્યક્તિ બાકાત રહી શકતો નથી. પોતાની લાગણી અભિવ્યક્ત કરવી હોય, વિચારોનું આદાન પ્રદાન કરવું હોય, અન્યનો સંપર્ક જાળવવો હોય, તો આ બધા માટે માહિતી સંચાર જરૂરી છે. માનો કે તમે કોઈ ઈચ્છા થઈ છે કોઈ વાત કહેવાની, તમે બહુ ખુશ છો અને તમે તમારી આ ખુશી બીજાને કહેવા માંગો છો, અથવા તો તમને કોઈ વિચાર આવેલો છે અને તમારો વિચાર ઘરે અથવા તો મિત્રને કોઈ પણને કહેવા માંગો છો, તો આ બધા માટે માહિતી સંચાર જરૂરી છે. માહિતી સંચારની મદદથી જ તમે તમારી લાગણી વ્યક્ત કરી શકો છો, તમે તમારા વિચારો બીજાને કહી શકો છો અને બીજાની સાથે સંપર્કમાં રહી શકો છો. આ પ્રકરણમાં આપણે માહિતી સંચાર વિશે જાણીશું અને વેપાર વાણિજ્ય માટે સંચાર સામાન્ય માહિતીથી કઈ રીતે અલગ પડે છે એ સમજીશું. માહિતી સંચાર પ્રક્રિયા વિશે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ સમય મેળવ્યા પછી મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવા તેની પદ્ધતિઓ જાણશું, એની લાક્ષણિકતાઓ જાણશું. ટૂંકમાં માહિતી સંચાર વિશે આપણે આ પાઠની અંદર ભણવાનું છે. હવે આ વિષયની શરૂઆત કરતા પહેલા સામાન્ય આપણે વાત કરીએ તો તમે કોમર્સની અંદર એડમિશન લીધું છે તો આપણને ખ્યાલ હોય કે આપણે 7 વિષયો આવે, જેની અંદર 6 ફરજિયાત હોય અને એક વિષય છે એ વિકલ્પ મળે તમને કે એક તો બીજા તમે વિષય રાખી શકો છો. જો ક્યાં ફરજિયાત વિષય છે તો કે ગુજરાતી, અંગ્રેજી, નામું, આંકડા, વાણિજ્ય વ્યવસ્થા અને આપણો આ વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર. આ આપણે 6 વિષયો ફરજિયાત છે. જ્યારે 7મો વિષય છે એ ઓપ્શનલ આવે, એ છે અર્થશાસ્ત્ર અથવા તો કોમ્પ્યુટર, કે આ બેમાંથી એક તમે સિલેક્ટ કરી શકો છો. પણ આપણો આ વિષય જે છે એ ફરજિયાત છે અને સૌથી મારી દ્રષ્ટિએ જુઓ તો સૌથી સહેલો છે યાદ રાખવામાં, જેની અંદર આપણે અત્યારે વાત કરીએ છીએ માહિતી સંચાર વિશે.
કે માહિતી સંચાર જે છે એ દરેક વ્યક્તિ માટે એક જીવનનો જરૂરી ભાગ છે અને કોઈ પણ વ્યક્તિ માહિતી સંચાર વગર રહી શકતી નથી. કોઈને કોઈ રીતે, કોઈને કોઈ જગ્યાએ માહિતી સંચારનો ઉપયોગ કરે છે. પ્રચાર અને પ્રસાર માધ્યમોના ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં થોડા ઘણા ફેરફાર સાથે કરવામાં આવે છે. કે શું કહે છે કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ માહિતી છે, એનો પ્રચાર પ્રસાર કરવા માટે અલગ અલગ માધ્યમ દ્વારા દરેક ક્ષેત્રની અંદર માહિતી સંચારનો ઉપયોગ થાય છે. હા, એનું માધ્યમ બદલે, એનો પ્રકાર બદલે, પણ માહિતી સંચાર જે છે એ એવી વસ્તુ છે કે જે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણને ઉપયોગમાં આવે. સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓની ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરી આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિઓમાં સામ્યતા છે અને ભેદ પણ છે. કે શું કહેવા માંગે છે કે સામાજિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, વ્યાપારિક ક્ષેત્ર હોય કે સાહિત્યિક ક્ષેત્ર હોય, આ દરેક ક્ષેત્રની અંદર માહિતી સંચારનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે માહિતી સંચારનો ઉપયોગ કરવામાં આવે છે એમાં એક બાબત સ્પષ્ટ થાય છે કે જે અલગ અલગ હેતુ માટે આપણે આ બાબતનો ઉપયોગ કરીએ છીએ, માહિતી સંચારનો ઉપયોગ કરીએ છીએ, એમાં અમુક પ્રવૃત્તિઓમાં સામ્યતા એટલે કે સમાનતા જોવા મળે છે અને અમુક પ્રવૃત્તિઓમાં ભેદ જોવા મળે છે. કે માહિતી સંચાર બધા જ ક્ષેત્રોમાં ઉપયોગ આપણે કરીએ છીએ, એમાં ઘણી બધી બાબત સમાન છે કે માહિતીની આપ-લે થાય છે એક વ્યક્તિથી બીજા વ્યક્તિને કે એક વ્યક્તિથી બીજા જૂથને, માહિતીની આપ-લે થાય છે, એ સામ્યતા. તો ભેદ શું? તો અલગ અલગ ક્ષેત્રની અંદર માહિતી સંચારના માધ્યમનો, અલગ અલગ માધ્યમનો ઉપયોગ થાય છે. એની અંદર ભેદ જોવા મળે છે. વિવિધ પ્રકારના માહિતી સંચાર એટલે કે આપ-લે માટે આગવી શૈલી હોય છે કે અલગ અલગ શૈલીથી, અલગ અલગ પ્રકારે માહિતીની આપ-લે કરતા હોઈએ છીએ. આ વિવિધતા જાળવવી, તેનો સભાનપણે વિનિયોગ કરવો આવશ્યક બને છે કે જ્યારે આપણે માહિતી સંચારનો ઉપયોગ કરીએ, એની અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરીએ, ત્યારે અલગ અલગ પદ્ધતિ પ્રમાણે એની વિવિધતા આપણે જાળવવી જોઈએ. અને ખાસ તો એમ કહે છે કે સભાનપણે એટલે તો કે જાગૃત થઈને માહિતી સંચારની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. જાગૃત થઈને એટલે શું? તો કે જ્યારે જરૂર હોય એ પ્રમાણે, એ પ્રકારે એ માધ્યમનો ઉપયોગ કરી અને માહિતી સંચાર હાથ ધરવો જોઈએ. જો હવે આપણને એની વ્યાખ્યા આપેલી છે, ક્યારના આપણે માહિતી સંચાર કરીએ છીએ, તો માહિતી સંચાર છે શું? તો એક માર્કમાં પૂછાય કે માહિતી સંચાર એટલે શું? તો લખવું પડે કે વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને માહિતીની આપ-લે માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો શું કીધું કે વિશિષ્ટ પ્રકારની શૈલી, આ રજૂઆત કરવા માટે અલગ અલગ શૈલી હોય, વિશિષ્ટ શૈલી હોય, વિશિષ્ટ શૈલીઓ, કૌશલ્યો અને ખાસ કરીને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી જે માહિતી છે એની આપ-લે કરવા માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો એને માહિતી સંચાર કહેવાય. દાખલા તરીકે માનો કે તમે બહાર જાઓ છો, કોઈ જગ્યાએ ફરવા જાઓ છો, ત્યાં તમે જે વસ્તુઓ જોવો છો, સારી સારી વસ્તુઓ જોવો છો, હવે તમે ફરીને પાછા આવ્યા તો તમે તમારા વિદ્યાર્થીઓને, સગાવાળાને, મિત્રોને, તમારી સાથે જે હોય એમાં આ બાબત કહેવા માંગો છો, તો એ તમે જે બાબત કહેવા માટે, આપ-લે કરવા માટે જે શૈલી, જે કૌશલ્ય અને જે માધ્યમનો ઉપયોગ કરો, એનો ઉપયોગ કરીને તમે જોયેલી, તમે અનુભવેલી જે બાબત બીજાને કહો છો, એને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે. આ માહિતી સંચાર જે છે એને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. અને કોમ્યુનિકેશન જે છે એ અંગ્રેજી શબ્દ છે, તો એ ક્યાંથી આવેલો છે? તો કોમ્યુનિકેશન શબ્દ જે છે એ લેટિન ભાષાના કોમ્યુનિકેર ઉપરથી આવેલો છે. આ કોમ્યુનિકેશન જે શબ્દ છે, માહિતી સંચાર, જેને અંગ્રેજીમાં આપણે કોમ્યુનિકેશન તરીકે ઓળખીએ છીએ, તો આ કોમ્યુનિકેશન આવેલો છે ક્યાંથી? તો કે એ કોમ્યુનિકેશન જે છે એ લેટિન ભાષાનો એક શબ્દ છે કોમ્યુનિકેર, એના ઉપરથી આપણે આ કોમ્યુનિકેશન શબ્દ બનાવેલો છે, એટલે કે માહિતી સંચાર શબ્દ બનાવેલો છે.
તો આ કોમ્યુનિકેર શબ્દ ઉપરથી જ આપણે આ શબ્દ શું કામ બનાવ્યો? તો કોમ્યુનિકેર શબ્દ છે એને અંગ્રેજીની અંદર જે આપણે કોમ્યુનિકેર તરીકે એનો અર્થ થાય છે, અંગ્રેજીનો શબ્દ છે વહેંચવું, આદાન પ્રદાન કરવું અને ભાગીદાર થવું. હવે શું વહેંચવું? તો કે આપણી પાસે રહેલી માહિતી. શેનું આદાન પ્રદાન કરવું? તો કે માહિતીનું. અને શેના અંદર ભાગીદાર થવાનું? તો કે માહિતીની આદાન પ્રદાનની આપ લેની પ્રક્રિયામાં ભાગીદાર થવાનું. અને આવા અર્થના કારણે જ કોમ્યુનિકેર શબ્દ ઉપરથી આપણે શબ્દ બનાવ્યો કોમ્યુનિકેશન, જેને આપણે ગુજરાતીમાં માહિતી સંચાર તરીકે ઓળખીએ છીએ. આ આપણને સામાન્ય માહિતી આપી કે માહિતી સંચાર શું છે. તો માહિતી સંચાર જે છે એ સામાન્ય બાબત છે, જે દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર કોઈને કોઈ જગ્યાએ એનો ઉપયોગ કરવો પડતો હોય છે. ઘરે નાનું બાળક જ્યારે તમારી પાસે કોઈ વસ્તુ માગે છે અથવા તો તમને કોઈ વસ્તુ કહે છે તો એ પણ માહિતી સંચાર જ છે. તમને જ્યારે કડકડતી ભૂખ લાગી હોય અને તમે ઘરે જઈને મમ્મીને એમ કહો મમ્મી ભૂખ લાગી છે, હવે જમવાનું કંઈક આપ, તો એ પણ માહિતી સંચાર જ છે. તમે કોઈ પિક્ચર્સ અથવા તો સિરિયલ જોયેલી હોય અને એની સ્ટોરી બીજાને કહો તો એ પણ માહિતી સંચાર જ છે. જીવનની અંદર દરેક જગ્યાએ માહિતી સંચાર હવે જરૂરી થઈ ગયું છે. માહિતી સંચાર વગર, માહિતીની આપલે કર્યા વગર હવે કોઈ પણ બાબત શક્ય નથી. અને એ જ વસ્તુ આપણે જોઈ અને હજી પણ આગળ જોશું કે માહિતી સંચાર છે એ માહિતીની આપલે કરવાની એક પ્રક્રિયા છે, જેને અંગ્રેજીમાં આપણે કોમ્યુનિકેશન તરીકે ઓળખીએ છીએ. અને અત્યારે તો આપણે આ માહિતી સંચારનો ઉપયોગ ઘરે બેઠા બેઠા દરેક બાબત માટે કરીએ છીએ. ભણવા માટે, ઉદ્યોગ ધંધા માટે, બધી જગ્યાએ આ કોમ્યુનિકેશન માહિતી સંચારનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ માહિતી સંચારને આપણે અંગ્રેજીમાં જે કોમ્યુનિકેશન તરીકે ઓળખીએ છીએ, આ કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના કોમ્યુનિકેર ઉપરથી ઉતરી આવેલો છે, જેનો ગુજરાતીમાં અર્થ થાય વહેંચવું, આદાન પ્રદાન કરવું અને ભાગીદાર થવું. અને એટલે જ આ કોમ્યુનિકેર ઉપરથી આપણે કોમ્યુનિકેશન શબ્દ બનાવ્યો, જેને આપણે ગુજરાતીમાં માહિતી સંચાર તરીકે ઓળખીએ છીએ. આ તો આપણે વાત કરી માહિતી સંચારની કે ભાઈ માહિતીની આપલે કરો એટલે માહિતી સંચાર બને. પણ આપણે તો ઉદ્યોગ ધંધા વિશે માહિતી મેળવવાની છે, કારણ કે આપણે કોમર્સના વિદ્યાર્થી છીએ. તો આપણે હવે માહિતી સંચારને ઉદ્યોગ ધંધા માટે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ? તો આપણે હવે જે બાબત જોવાની છે એ છે વાણિજ્યક માહિતી સંચાર. વેપાર વાણિજ્યની અંદર આપણે જે માહિતી સંચારનો ઉપયોગ કરીએ છીએ એને વાણિજ્ય માહિતી સંચાર કહેવાય. તો આપણે પ્રશ્ન એ થાય કે વાણિજ્યની અંદર, વેપારની અંદર આપણે ઉદ્યોગ ધંધામાં ક્યાં ઉપયોગમાં કરતા આવીશું? તો કે ઘણી બધી વસ્તુઓ માટે, બાબત માટે આપણે માહિતી સંચારનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે સામાન્ય રીતે વાત કરીએ તો માનો કે તમારા ધંધાની અંદર તમારે ખરીદ વેચાણ કરવું છે તો એના માટે પત્ર લખવા પડે. તમારા ધંધાનું પ્રચાર અને પ્રસાર કરવો છે તો એના માટે પત્ર વ્યવહાર કરવો પડે. તમારે કોઈ વસ્તુની ખરીદી કરવી છે તો એના માટે પત્ર લખવો પડે. તમારે તમારા રૂપિયા ઉધાર, માલ સામાન ઉધાર દીધેલો છે અને રૂપિયા નથી આવતા તો ઉઘરાણી માટે પત્ર લખો. આમ ધંધા ઉદ્યોગની અંદર ઘણી બધી બાબત એવી હોય છે કે જેની અંદર આપણે આ માહિતી સંચારનો ઉપયોગ કરવો પડતો હોય છે. અને માહિતી સંચારની મદદથી જ આપણે આપણા ઉદ્યોગ ધંધાની અંદર પ્રગતિ કરી શકીએ છીએ, આપણા ઉદ્યોગ ધંધામાં આગળ વધી શકીએ છીએ. જો માહિતી સંચારનો ઉપયોગ જ ન કરીએ તો ઉદ્યોગ ધંધો આપણા માટે શક્ય બનતો નથી. કારણ કે માહિતી સંચાર વગર આપણે આપણા ધંધામાં ખરીદ વેચાણની પ્રક્રિયા નથી કરી શકતા, અને એ ન થાય તો ઉદ્યોગ ધંધાનું કોઈ મહત્વ રહેતું નથી. તો હવે આપણે જે માહિતી સંચારનો અર્થ જોયો તો એના પરથી હવે આપણે અર્થ જોવાનો છે વાણિજ્યક માહિતી સંચાર. જો હવે ધીમે ધીમે આપણે ધંધાના ટ્રેક પર જાય છે. પહેલા આપણે સામાન્ય બાબત જોઈ કઈ તો કે માહિતી સંચાર કોને કહેવાય, તો એ બાબત આપણે જોઈ. હવે એ માહિતી સંચારને આપણે ઉદ્યોગ ધંધા તરફ વાળવાનો છે. તો શું કે છે કે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે
તો તેને વાણિજ્ય માહિતી સંચાર એટલે કે કોમર્શિયલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. કે જે માહિતી સંચાર, જે માહિતીની આપલે કરીએ છીએ, જે માહિતી આપલેની પ્રક્રિયા હાથ ધરીએ છીએ, આ માહિતીની આપલે કરવાની આ પ્રક્રિયા જ્યારે આપણે ઉદ્યોગ ધંધા માટે હાથ ધરીશું તો એ માહિતી સંચારને વાણિજ્ય માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવશે. કે જ્યાં સુધી માહિતીની આપણે આપણા અંગત બાબત કરીએ ત્યાં સુધી માહિતી સંચાર, પણ જેવો આપણે આ માહિતી સંચારનો ઉપયોગ આપણા ઉદ્યોગ ધંધામાં માહિતીની આપલે માટે કરીએ તો એને વાણિજ્યક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે. વેપારીએ બે જૂથોના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે. કે કોઈ પણ વસ્તુનો વેપાર કરતો હોય આ દરેક વ્યક્તિએ બે જૂથના સંપર્કમાં રહેવું પડે. ક્યાં બે જૂથ? તો કે એક ઉત્પાદક અને બીજો માલ સામાન ખરીદનાર વ્યક્તિ. વેપારીએ બે જૂથના સંપર્કમાં રહેવું પડે, એક ઉત્પાદક જૂથ અને બીજું ગ્રાહક જૂથ. પ્રશ્ન આપણને એ થાય કે ઉત્પાદક જૂથના સંપર્કમાં કેવી રીતે રહેવું અને ગ્રાહક જૂથના સંપર્કમાં કેવી રીતે રહેવું, શું કામ? તો જો ઉત્પાદક જૂથ જે છે એ તેની પાસે માલ સામાન લેનાર વ્યક્તિ જે છે એને માહિતી આપવા માટે કે લેવા માટે ઉપયોગ કરે. દાખલા તરીકે માનો કે તમે એક વેપારી છો અને તમે જથ્થાબંધ ઉત્પાદક પાસેથી કોઈ પણ વસ્તુ લ્યો છો. હવે જો તમે એની સાથે સંપર્કમાં નહીં રહેવો તો ઉત્પાદકે માનો કે કોઈ નવી વસ્તુ બનાવી તો એ વસ્તુની માહિતી આપણા સુધી પહોંચશે નહીં. એટલે વેપારીએ ઉત્પાદકના સંપર્કમાં હંમેશા રહેવું પડે, જેથી ઉત્પાદક દ્વારા ઉત્પાદિત થતી નવી વસ્તુઓ છે એનાથી માહિતગાર થઈ શકાય, એની વસ્તુઓમાં જે ફેરફાર કરે છે એનાથી માહિતગાર થઈ શકાય. માટે આ એક જૂથ છે ઉત્પાદક જૂથ, જેના સંપર્કમાં વેપારીએ રહેવું પડે. અને બીજું જૂથ છે એ છે ગ્રાહક વર્ગ. કે ગ્રાહક વર્ગના સંપર્કમાં શું કામ રહેવું પડે? તો કે આપણે માલ સામાન વેચવો હોય તો હંમેશા ગ્રાહકોની સાથે સંપર્કમાં રહેવું પડે. જો આપણે ગ્રાહકોની સાથે સંપર્કમાં રહેશું તો જ ગ્રાહક સુધી આપણી વસ્તુની માહિતી પહોંચાડી શકશું અને તો જ આપણે ગ્રાહકોને વસ્તુ વેચી શકશું. એટલે આ બંને જૂથ ઉત્પાદક અને ગ્રાહક આ બંનેના સંપર્કમાં હંમેશા રહેવું પડે અને એના સંપર્કમાં રહેવા માટે આ માહિતી સંચાર આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તમને ખ્યાલ હોય તો જે કોઈ પણ ટીવીમાં જાહેરાત આવે છે એ માહિતી સંચારનું જ એક માધ્યમ છે. કે વેપારીઓ જાહેરાત અને કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણને ખ્યાલ હોવો જોઈએ કે જાહેરાત કરીને આપણે આપણું વેચાણ વધારી શકીએ છીએ. કારણ કે જેટલી વધુ જાહેરાત, જેટલું આપણે ગ્રાહકના સંપર્કમાં રહેશું, ગ્રાહકની સામે રહેશું, એટલો જ આપણો માલ સામાન વધુ ને વધુ વેચાશે. એટલે વેપારીએ આ ગ્રાહકના અને ઉત્પાદકના સંપર્કમાં રહેવું જોઈએ. આ બેઉ જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર મહત્વનું સાધન છે અને તે એક દૂત કે પ્રતિનિધિ સમાન છે. હવે દૂત કે પ્રતિનિધિ સમાન શું કામ છે? તો કે દૂત કે પ્રતિનિધિ શું કરતો હોય? તો કે આપણે જે માહિતી સામેવાળાને પહોંચાડવા માંગતા હોય સામેવાળા સુધી પહોંચાડે. તો પત્ર છે એ પણ આપણે જે માહિતી ઉત્પાદક અથવા તો ગ્રાહકને આપવા માંગીએ છીએ એ માહિતી ઉત્પાદક અથવા તો ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે આ માહિતી સંચાર જે છે એમાંનો પત્ર જે છે એ દૂત અથવા તો પ્રતિનિધિ સમાન છે. આમ પત્રો દ્વારા, હવે જો બીજી વ્યાખ્યા આવે છે વાણિજ્ય માહિતી સંચારની કે પત્રો દ્વારા ધંધા કે વેપારની ખરીદ વેચાણ, પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે. જો શું કહેવા માંગે છે કે માહિતી સંચારનું એક માધ્યમ છે પત્ર. તો પત્રની મદદથી તમે ઉદ્યોગ ધંધાની અંદર ખરીદ વેચાણ, પ્રચાર પ્રસાર, આના માટે જો તમે પત્રનો ઉપયોગ કરો તો એ પ્રકારના માહિતી સંચારને વાણિજ્યક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે. અને આ જ વાણિજ્યક માહિતી સંચારની મદદથી વેપારી ઉત્પાદક અને ગ્રાહક બંનેના સંપર્કમાં રહી અને ઉત્પાદક અને ગ્રાહક સુધી પોતે જે માહિતી પહોંચાડવા માંગે છે એ માહિતી પહોંચાડવાનું કામ કરે છે.
અને આવી રીતે વાણિજ્યક માહિતી સંચારની મદદથી પોતાનો ઉદ્યોગ ધંધો ચલાવે છે. આ આપણે વાત કરી વાણિજ્યક માહિતી સંચાર. હવે આ પાઠનો સૌથી અગત્યનો ટોપિક આવે છે, એ છે માહિતી સંચારની પ્રક્રિયા. કે સામાન્ય રીતે આપણે કહેતા કે પ્રક્રિયા શું હોય, મેં કીધું ને તમે સાંભળ્યું, માહિતી સંચાર પૂરો. પણ માત્ર એટલી પ્રક્રિયા હોતી નથી. પણ માહિતી સંચાર માટે એક ચોક્કસ પ્રક્રિયા હોય છે, એક ચોક્કસ તબક્કા હોય છે કે તબક્કાવાર જ આ માહિતી સંચારની પ્રક્રિયા બનતી હોય છે. તો આપણને આની અંદર માહિતી સંચારની પ્રક્રિયા છે એ 7 તબક્કાઓમાં વહેંચાયેલી છે. તો એ ક્યાં 7 તબક્કા છે, કઈ 7 તબક્કાઓની પ્રક્રિયા બને છે? પણ જો એ શરૂઆત કરતા પહેલા એક બાબતની સ્પષ્ટતા કરી દઉં કે જ્યાં જ્યાં પ્રક્રિયા તબક્કા શબ્દ આવે કે વિધિ શબ્દ આવે ત્યારે એનો ક્રમ જાળવવો ખૂબ મહત્વનો છે. આપણને આ માહિતી સંચારની પ્રક્રિયા જે 7 તબક્કામાં આપેલી છે એ 7 તબક્કા આપણે ક્રમમાં લખવા જરૂરી બને છે. જો એનો ક્રમ ખોરવાઈ જાય તો માહિતી સંચારની પ્રક્રિયા ખોટી. તો એ ક્યાં 7 તબક્કા છે, એ તબક્કાની અંદર શું બને છે, એની શરૂઆત કરતા પહેલા આજે આપણે જે બાબતો જોઈ એને તાજી કરી લઈએ. તો સૌથી પહેલા આપણે જો આ પાઠની અંદર જોયું કે કોઈ પણ વ્યક્તિ પોતાની લાગણી અભિવ્યક્ત કરવા માંગતો હોય, પોતાના વિચારોનું આદાન પ્રદાન કરવા માંગતો હોય કે બીજા વ્યક્તિના સંપર્કમાં રહેવા માંગતો હોય તો એના માટે માહિતી સંચાર જરૂરી છે. માહિતી સંચાર જે છે એ દરેક ક્ષેત્રની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. હા, એનું માધ્યમ અલગ હોય, કોઈને કોઈ રીતે અલગ રીતે, પણ માહિતી સંચાર સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, સાહિત્યક ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે કોઈ પણ પ્રકારના ક્ષેત્રની અંદર માહિતી સંચારનો ઉપયોગ કોઈને કોઈ રીતે કરવામાં આવે છે. આ માહિતી સંચારની આપણે વ્યાખ્યા જોઈ કે વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી અને માહિતીની આપલે માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ માહિતી સંચારને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. આ કોમ્યુનિકેશન શબ્દ જે છે એ લેટિન ભાષાના ટુ કોમ્યુનિકેર શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. આ કોમ્યુનિકેર શબ્દનો અર્થ થાય વહેંચવું, આદાન પ્રદાન કરવું અને ભાગીદાર થવું. એટલે કે ટુ શેર, ટુ એક્સચેન્જ અને ટુ પાર્ટિસિપેટ. શેની અંદર ભાગીદાર થવાનું, શું વહેંચવાનું? તો કે માહિતી વહેંચવાની, માહિતીની આદાન પ્રદાનની પ્રક્રિયામાં ભાગીદાર થવાનું અને માહિતીની આપલે કરવાની છે. એટલે આ શબ્દ કોમ્યુનિકેર છે એના ઉપરથી આપણે કોમ્યુનિકેશન શબ્દ બનાવ્યો, જેને આપણે માહિતી સંચાર તરીકે ઓળખીએ છીએ. જ્યારે આ માહિતી સંચારની પદ્ધતિનો ઉપયોગ આપણે વેપાર વાણિજ્ય માટે કરીએ, ઉદ્યોગ ધંધા માટે કરીએ, ત્યારે આ માહિતી સંચાર જે છે એ વાણિજ્યક માહિતી સંચારનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે કે વાણિજ્યક માહિતી સંચાર બને છે. ઉદ્યોગ ધંધાની અંદર આ વાણિજ્યક માહિતી સંચાર શું ઉપયોગી છે? તો કે દરેક વેપારીએ 2 જૂથના સંપર્કમાં રહેવું પડે. એક ઉત્પાદક જૂથ અને બીજું ગ્રાહક જૂથ. ઉત્પાદક જૂથના સંપર્કમાં શું કામ રહેવાનું? તો કે ઉત્પાદક પોતાની વસ્તુમાં કોઈ ફેરફાર કરે, ક્વોલિટી ક્વોન્ટિટી બાબતમાં, અથવા તો નવી વસ્તુ બનાવે તો એનાથી માહિતગાર રહેવા માટે આપણે ઉત્પાદક જૂથના સંપર્કમાં રહેવું પડે. અને ગ્રાહક જૂથના સંપર્કમાં શું કામ રહેવાનું? તો કે જો આપણે આપણી વસ્તુ ગ્રાહકોને વહેંચવા માંગતા હશું તો એ વેચવા માટે આપણે ગ્રાહકોના સંપર્કમાં રહેવું પડશે. કારણ કે જો આપણે ગ્રાહકના સંપર્કમાં રહેશું તો આપણે ગ્રાહકને જણાવી શકશું કે અમે આ વસ્તુનું ખરીદ વેચાણ કરીએ છીએ, અમારી પાસે આવીને વસ્તુ તમે ખરીદો. એટલે આ 2 જૂથના સંપર્કમાં રહેવું પડે. અને આ 2 જૂથના સંપર્કમાં રહેવા માટે સૌથી હાથવગું અને ઉપયોગી સાધન છે એ છે પત્ર વ્યવહાર, જે છે માહિતી સંચારનો એક પ્રકાર છે, જેની મદદથી કોઈ પણ વેપારી આ 2 જૂથના સંપર્કમાં રહી શકે છે, જેને વાણિજ્યક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે આપણે જોઈ બીજી વ્યાખ્યા વાણિજ્યક માહિતી સંચારની કે જ્યારે પત્રનો ઉપયોગ ધંધાની અંદર ખરીદ વેચાણ માટે, પ્રચાર અથવા તો પ્રસાર માટે કરવામાં આવે તો એને વાણિજ્યક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે. આ આપણે આજે બાદ.
હવે આપણે શરૂઆત કરવાની છે માહિતી સંચારની પ્રક્રિયાની, જે આ પાઠનો સૌથી મહત્વનો પ્રશ્ન છે, જે 2, 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે. પણ એની શરૂઆત કરશું આપણે આવતા લેક્ચરમાં. આજે આપણે જે બાબત જોઈ એ એક વખત વાંચી લેવી અને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરવો. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.